કરી જા ભાઈ જા જા હાલ જા ભાઈ જા હાલ ભાઈ જા હાલ ભાઈ જા હાલ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. તમે બધા મજામાં છો? મજામાં રહેશો. મારા યુટ્યુબ વિડીયો અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને વાગી ગયા છે 8 વાગી ગયા છે. અત્યારે આપણે ઊંઘ જાગી ગયા છે. પેલા આપણે ફટાફટ બ્રશ કરી લઈએ, પછી આપણે આગળ વ્લોગમાં વાત કરવી. આપણે બ્રશ કરવા આવી ગયા છે. મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી, કારણ કે જૂની ચેનલ હતી એમાં કાંઈક ટેકનિકલી ઇસ્યુ આવી ગયો છે, ખબર નહીં શું થયું એ. એટલે મારે નવી યુટ્યુબ ચેનલ બનાવવી પડી છે. જેવો સપોર્ટ તમે જૂની યુટ્યુબ ચેનલમાં બતાવ્યો હતો એવો સપોર્ટ તમે નવી યુટ્યુબ ચેનલમાં બતાવજો ગાઈઝ. તો આપણે પહેલા ફટાફટ બ્રશ કરી લેવી. અત્યારે વરસાદનો ટાઈમ છે અને વરસાદ આવતો નથી, ખબર નહીં કેમ. અત્યારે વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયું છે, તો હું તમને દેખાડી દઉં. તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે. આમ તો આવતો નથી. સવારમાં છાંટા આવ્યા હતા, અત્યારે આવતો નથી. હવે બ્રશ કરી વાળ્યું છે અને હવે આપણે નાવા જવાનું છે, એટલે આપણે પહેલાં ફટાફટ નાહી નાખીએ, પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા જો 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 દડો ક્યાં મૂક્યો ને? તને ઘરે ઘરે મોકલવાની છે? હાલ હાલ હાલ. ક્યાં છે દડો? ક્યાં મૂક્યો? હે ક્યાં મૂક્યો દડો? તને પૂછું ક્યાં મૂક્યો? હા, એનીનો દડો જોડતો નથી. હાલ પછી મૂકજો. હાલ હાલ. હા આવશો. હા તો ક્યાં જવાનું છે? ઊભી રહે. ઊભી રહી જજો. હાલ પાછી યાર. હાલ પાછી આવશે. ક્યાં હાલ જાઉં? હાલ હાલ જવાનું છે. જો ઊભી રહે. ઊભી રહે. ઊભી રહી ગઈ. જાઓ હાલ અંદર બી. હાલ હા હાલ અંદર બી. એને ખબર પડી ગઈ અમારી રમત કરે. જો મૂકી આવી ગાઈસ. હાલ જેની મૂકવા જવાનું છે. આનું નામ છે જેની. ઘર પાસે જઈને ઊભી રહી જાઓ. આપણે ડેલો ખોલવી ને તારા અંદર વહી જાય. હોય જ નહીં ડેલો છે. જોજો ઘડીક રમત કરી દીધો. જા ભાઈ જા જા હાલ જા ભાઈ જા હાલ ભાઈ જા હાલ ભાઈ જા હાલ. તો આપણે પેલા ફટાફટ નાહી નાખીએ, પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરવી. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે, જ્યાં નજીકમાં છે મારા ગામમાં. તો હજી મારે જમવા કારવાનું પણ બાકી છે, કારણ કે પેલા આપણે ભોળાનાથના મંદિરે જવાનું છે. આજે શનિવાર છે, હનુમાન દાદાના મંદિરે જવાનું છે. તો આપણે પહેલા આપણે ત્યાં જાવી ફટાફટ. ગાડી પડી છે. આવી ગયા છે મસ્ત મજાના મંદિર. તો જોઈ લો તમે. કાળિયા ઠાકોરનું મંદિર છે અને આમાં ભોળાનાથનું અંદર મંદિર છે. આમાં ધજા દેખાય. અહીંયા પણ દર્શન કરવાના છે અને આમાં પણ દર્શન કરવાના છે. તો આપણે પહેલા ફટાફટ દર્શન કરી લેવી. હા, બીલી પત્રના પાન છે તોડી વાળવી. નીચે તોડવા ઉપરથી. જય ભોળાનાથ બાપા. તો ભાઈ મસ્ત મંદિરના દર્શન કરી લીધા છે.
અને અત્યારે તમે જોઈ લો મંદિરનો નજારો છે. આ ભાઈને મારે પર્સનલી બોલાવવો પડ્યો કારણ કે મારે થોડુંક ફોટોશૂટ કરવાનું હતું. ફોટોશૂટ ડન થઈ ગયું છે. મંદિરે આવી ગયો ત્યારે મસ્ત મજા આવી ગઈ. અને જો આ આખો નજારો છે મંદિરનો. શિખર ઘણું ઊંચું છે. તો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે ટોસ્ટ છે, ચા દૂધ, ભાખરી, ચા ભાખરી છે, પાણીની બોટલ છે. બહુ ભૂખ લાગી છે એટલે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. તો હવારમાં મારે એક અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે વ્લોગ આગળ શૂટ નતો કરી શક્યો. અત્યારે વાગી ગયા છે 6 અને મારે જવાનું હતું હવારમાં હનુમાન દાદાના મંદિરે. તો સવારમાં તો એક અર્જન્ટ કામ આવી ગયું એટલે ન જઈ શક્યો. તો અત્યારે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. તો આપણે ફટાફટ નીકળી ગયા છીએ અમે ઘડીએ જવા. અને અત્યારે તમે વ્યૂ જોઈ લો. ઓલા ડુંગરા દેખાય ત્યાં જવાનું છે. ગાડી હાલે છે ધીમી ધીમી. તો લોકેશન ઉપર પહોંચી ગયા છે ને ગાડી કઈ ઢાળ ચડી નહીં કારણ કે રસ્તા બધા આમ જંગલ વિસ્તાર જેવા છે. અને આ જો બધું વ્યૂ છે ચારે બાજુ. હવે અહીંથી છે ને હાલીને ઉપર ચડવાનું છે. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. વાહ ભાઈ વાહ. હા 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 ભાઈ અહીંયા આવીને આમ જો આમ દિલને સુકૂન મળે ભાઈ. હું એમ કહું ને હવે આપણી ફેવરિટ જગ્યા છે સમજો. હા 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 વેધર તો હજી તો વરસાદ એટલો બધો પડ્યો નથી. જયારે વરસાદ પડશે ને તો આ બધી જે જગ્યા દેખાય છે ને આ બધી જગ્યા એ બધા પુરાઈ જશે. એકદમ બધું આમ જંગલ વિસ્તાર જેવું દેખાય. અને અહીંયા સિંહ, શિયાળ, પછી હરણ બધું અહીંયા જોવા મળે. દીપડા બધું જોવા મળે. આવડા કેમનો વિડીયો લ્યો. ઓલી ધજા દેખાય ને એ હનુમાન દાદાનું મંદિર છે. આ બધો વ્યૂ જોઈ લો ભાઈ. આ મોરલા બોલે ને અવાજ આવે. આવો નજારો ભાઈ ગામડામાં જોવા મળે. આમાં ગાડીઓ પડી છે. આ શનિવાર છે એટલે બધા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે. અને આપણે આવી ગયા છે. હવે તમને મેં હનુમાન દાદાના દર્શન કરાવી ગાઈસ. હવે અહીંથી અસલી જર્ની સ્ટાર્ટ થાય. થોડાક જ પગથિયા છે. આમ લપસાય એવું છે. હનુમાન દાદા નજીક પહોંચ્યા એમ દિલ ને સુકૂન મળે. જય ગરિયા વાળા હનુમાન દાદા. હા જોઈ. વાહ ભાઈ વાહ. જોઈ લો આ હનુમાન દાદાનું મંદિર વર્ષોથી છે. તો દર્શન કરી લેવી પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી. ફાઇનલી ગાઈસ તો અમે ચડી જશે ડુંગરામાંથી. મજાના ગરિયા વાળા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. અને અસલી વ્યૂ જોવો હોય ને તો જો અહીંથી હા છે અસલી વ્યૂ. અહીંથી બધા ઉતરવાનું નામ જ નથી લેતા નીચે કારણ કે જગ્યા આમ મજા આવે એવું છે. અત્યારે શાંતિ હોય અને અહીંથી આખું ગામ દેખાય અને આજુબાજુના જે ગામડા છે એ પણ દેખાય. હવે અહીંયા આવે છે ને તો 2-3 રીલ શૂટ કરવાની છે. એ રીલ શૂટ કરી નાખી. થઈ ગયો છે હવે ઘરે જવાનો ટાઈમ. અંધારું થવા માંડ્યું છે. હવે નીકળી છે ઘરે જવા કારણ કે ઘરે પહોંચતા
15-20 મિનિટ થશે અહીંથી. એટલે ધીમે ધીમે જો આ ઢાળ ઉતરવી છે. આ લોકેશનને ટાટા બાય બાય કહી દેવી, પછી પાછું નક્કી ન હોય ક્યારે આવવાનું હોય. ફાઇનલી આવી ગયા છે ઘરે. અને આજનો વિડીયો આજ પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક, કમેન્ટ, શેર અને મારી નવી યુટ્યુબ ચેનલ છે એને જરાક સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, ટાટા, મળીએ પાછા નવા યુટ્યુબ વિડીયોમાં.